સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ. ભાજપ ટૂંક સમયમાં જાહેર કરશે ઉમેદવારોની યાદી. નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ, તો સરકારી મકાનની દિવાલ તથા જાહેર સ્થળે પ્રચાર સંબંધી લખાણ લખવા પર પ્રતિબંધ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે કોંગ્રેસની પણ કવાયત. સુરત શહેર માટે કોંગ્રેસનો વાયદો, મહિલાઓના નામે લેવાતી મિલકતના વેરામાં 50% મળશે રાહત. તો રાજકોટ શહેરમાં 70 વાર સુધીના મકાનો પર ઘરવેરો સંપૂર્ણ માફ કરવાની કોંગ્રેસની જાહેરાત. ભાજપના 47મા સ્થાપના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓનો વધાર્યો જુસ્સો. કહ્યું, ભાજપ એ વટવૃક્ષ, બૂથનો કાર્યકર્તા કોઈ પણ હોદ્દા માટે નહીં, અહીં દાવેદાર. લોકશાહી ઢબે ચાલતો એકમાત્ર પક્ષ તો ભાજપ હોવાનો કર્યો દાવો. પ્રદેશ ભાજપ અધ્યક્ષે કાર્યકર્તાઓને પાઠવી શુભેચ્છાઓ. યુસીસી અને એક દેશ એક ચૂંટણી કેન્દ્ર સરકારનું આગામી મિશન. ભાજપના 47મા સ્થાપના દિવસે કમલમ ખાતે પ્રધાનમંત્રીનો કાર્યકર્તાઓને વિડીયો સંદેશ. કહ્યું, લોકતંત્ર માટે નવા સંસદ ભવનનું નિર્માણ, સીએએ કાયદો અને ગરીબો માટે 10% અનામત. ભાજપના ઈમાનદાર પ્રયાસોનું પરિણામ. વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ. અસમમાં પ્રધાનમંત્રી મોદીનો એનડીએની હેટ્રિક જીતનો દાવો. વિપક્ષ પર કર્યા શાબ્દિક પ્રહાર. કહ્યું, કોંગ્રેસ પાસે વિકાસનું વિઝન નહીં. તો પુડુચેરીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરી વચનોની લાણી. સરકારી નોકરીઓમાં ભરતી માટે વય મર્યાદા 40 વર્ષ સુધી લંબાવવાનો કર્યો વાયદો. રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા શહેરની આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી. ટ્રેક ટેસ્ટ માટે આવેલા હજારો લોકોને મોકલાયા પરત. પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સમગ્ર પરિસરની કરાઈ રહી છે સઘન તપાસ. પશ્ચિમ એશિયા સંઘર્ષમાં યુએસ ઈરાન સીઝફાયર વાર્તાલાપના અંતિમ તબક્કા પર સૌની નજર. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે રાત્રે ઓવલ ઓફિસ ખાતેથી સંબોધશે પત્રકાર પરિષદ. તો ગ્લોબલ સપ્લાય ઠપ્પ કરવાની ઈરાને આપી ધમકી. સપ્તાહના પ્રથમ કારોબારમાં શેરબજારમાં તરવરાટ. સેન્સેક્સમાં 787 આંકની તેજી. નિફ્ટી પણ 23,000ની સપાટીથી નજીક બંધ. બેન્કિંગ, રિયલ્ટી શેરોમાં લેવાલી. ચાંદીના ભાવમાં 3,000 રૂપિયા સુધીનો વધારો. તો ડોલર સામે રૂપિયાની સામાન્ય ચાલ. રાજ્યમાં માવઠાના વધુ એક રાઉન્ડની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, જામનગર અને દ્વારકામાં કમોસમી વરસાદનું અનુમાન. માછીમારોને 2 દિવસ દરિયો નહીં ખેડવા સૂચના.